નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 માં આજે લેક્ચર છે મિત્રો 5. આજના લેક્ચર ની અંદર ખાસ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. પ્રતિબળ અને વિકૃતિનો વક્ર 9.5 વિભાગ છે. સ્ટ્રેસ અને સ્ટ્રેન કર્વ વક્ર વિશે, પ્રતિબળ વિકૃતિના આલેખ વિશે આપણે અભ્યાસ કરીશું મિત્રો. તો અહીંયા સમજો, પહેલા સૌપ્રથમ એનો થિયરિકલ ભાગ, પછી આલેખ વિશેના પોઈન્ટ સમજીશું. તણાવ પ્રતિબળ માટે આપેલા દ્રવ્યના પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો પ્રાયોગિક સંબંધ મેળવી શકાય છે. હવે તણાવ પ્રતિબળ એટલે શું? ધારો કે આ સળિયો હોય મિત્રો, તો બાહ્ય બળ આમ ખેંચીએ ત્યારે ઉદ્ભવતું બળ, ખેંચાય લંબાઈમાં વધારો થાય ત્યારે ઉદ્ભવતા પ્રતિબળને તણાવ પ્રતિબળ કહીએ છીએ. તો આ તણાવ લાક્ષણિકતાઓની પ્રમાણભૂત પરીક્ષણમાં બળ લગાડીને પરીક્ષણ તાણને ખેંચવામાં આવે છે. બાહ્ય બળ લગાડીને ખેંચવામાં આવે. શું લગાડીને? બળ લગાડીને ખેંચવામાં આવે છે. ત્યારે લંબાઈમાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા એલ, ત્યારે વિકૃતિ ઉત્પન્ન થાય. ડેલ્ટા એલ અપોન એલ એ વિકૃતિનું સમીકરણ થયું, અને તે ઉત્પન્ન કરવા માટે લગાડેલ બળને નોંધવામાં આવે છે. જે બળ લગાડ્યું તો બળ ભાગ્યા ક્ષેત્રફળ, જે પ્રતિબળ દર્શાવે છે. ત્યારે લગાડેલા બળનું મૂલ્ય ક્રમશઃ વધારતા જાય. જેમ જેમ બળ વધારો છો મિત્રો, તેમ લંબાઈમાં થતો ફેરફાર નોંધવામાં આવે છે. ડેલ્ટા એલ આપણે નોંધતા જવાનું. જેમ બળ 1 ન્યૂટન 2 ન્યૂટન 3 ન્યૂટન કરીએ ત્યારે ડેલ્ટા એલ માં જે ફેરફાર જોવા મળે એ નોંધતા જવાનું છે. તે પરથી પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરવામાં આવે છે. આપણે અહીંયા આલેખ દોર્યો છે. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ, y અક્ષ ઉપર પ્રતિબળ, x અક્ષ ઉપર વિકૃતિ લીધા છે, અને એને o ઓરિજિન થી આપણે શરૂઆત કરી છે. વિકૃતિ ટકાવારીમાં દર્શાવીએ, પ્રતિબળ સિગ્મા વડે દર્શાવીએ છીએ. ક્લિયર? પ્રતિબળનું સમીકરણ કહીએ તો પ્રતિબળ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ કહેવાય, F upon A. વિકૃતિની વાત કરીએ તો E બરાબર ડેલ્ટા L upon L કહેવાય. થઈ ગયા? તો હવે એનો ફેરફાર જોઈશું મિત્રો, કેવી રીતના થાય છે. સૌપ્રથમ આલેખની અંદર કોનો આલેખ લીધેલો છે? તો આકૃતિમાં એક તન્ય ધાતુ માટેનો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દર્શાવેલો છે. કઈ ધાતુ? તન્ય ધાતુનો મિત્રો આલેખ છે. આખો આલેખ જે લઈએ છે કઈ ધાતુનો છે? તો તન્ય ધાતુનો. તન્ય ધાતુનો ઉપયોગ કરેલો છે. એને આલેખમાં વિકૃતિ પ્રતિશત ટકામાં, એટલે કે ડેલ્ટા એલ પણ એલ ગુણ્યા 100 માં દર્શાવેલી છે. આલેખ પરથી નીચેની બાબતો નોંધપાત્ર છે. ચલો આલેખમાં ધ્યાનથી આપણે બાબતો સમજીએ. પહેલો ભાગ, જેમ જેમ બળ લગાડવામાં આવે છે બાહ્ય બળ, ત્યારે લંબાઈમાં વધારો થાય છે મિત્રો. એટલે ત્યારે એનો આલેખ O થી A બિંદુએ પહોંચે છે. કયા બિંદુએ? A થી A. અને બળ મૂકી દઈએ તો મૂળ સ્થિતિમાં સંપૂર્ણ પાછો આવે છે. માટે એ આલેખ O થી A સ્થિતિસ્થાપક વર્તણૂક તરીકે દર્શાવવામાં આવે છે, જ્યાં પ્રતિબળ એ વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. માટે એનો આલેખ આપણને કેવો જોવા મળે છે? સુરેખ જોવા મળે છે. તો ચલો એના વિશે જોઈએ. સપ્રમાણતાની હદ, જે પોઈન્ટ છે એ સપ્રમાણતાની હદ, આલેખની શરૂઆતના ભાગમાં વિકૃતિ 1% કરતા પણ ઓછી, નહિવત ડેલ્ટા એલ લંબાઈનો થોડા ફેરફાર માટે 1% કરતા પણ ઘણી ઓછી છે. ત્યાં એટલે કે O થી A સુધીનો ભાગમાં, O થી A સુધીના ભાગમાં પ્રતિબળ એ વિકૃતિના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. એટલે સિગ્મા ચલે છે એપ્સિલોન, સમપ્રમાણમાં છે. માટે એનો આલેખ આપણને કેવો જોવા મળે છે? સુરેખ દેખાય છે. આ વિભાગમાં હુકના નિયમનું પાલન થાય. હુકનો નિયમ શું હતો? પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. અહીં બિંદુ A જે છે સપ્રમાણતાની હદ કહે છે. એ બિંદુ શું કહેવાય? સપ્રમાણતાની હદ. કેમ? તો ત્યાંથી આપણે બળ મૂકી દઈએ તો પદાર્થ મૂળ સ્થિતિમાં પાછો આવે, એટલે સપ્રમાણતાની હદ અને સ્થિતિસ્થાપક વર્તણૂક તરીકે વર્તે છે. ત્યાર પછી બીજો ભાગ જોઈએ, સ્થિતિસ્થાપકતાની હદ. સ્થિતિસ્થાપકતાની હદ, જેને આધિની બિંદુ કહીએ છીએ, B પોઈન્ટ. A થી B સુધીનો વિસ્તાર. કયો? A થી B સુધીનો વિસ્તાર. હવે સ્થિતિસ્થાપકતાની હદની વાત કરી છે તો ગ્રાફ પરના બિંદુ A થી B સુધીના વિસ્તારની અંદર તમે વિચારો, પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં નથી. અહીંયા દેખો, સુરેખ આલેખ નથી. આટલેથી આટલો દેખો, આમ કર્વ છે. કેવો છે? આમ વક્ર છે. આમ A થી B સુધી, જેના કારણે કહેવાય પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં નથી. આમ છતાં
A થી B વચ્ચે ગમે તે બિંદુ પાસેથી તમે વિરૂપક બળ એટલે બાહ્ય બળ બોજ દૂર કરો A થી B વચ્ચે દૂર કરતા પદાર્થ પોતાના મૂળ પરિમાણમાં પાછો ફરે છે. કઈ જગ્યાએ A થી B બિંદુ ગમે તે બિંદુથી વિરૂપક બળ દૂર કરો તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરે છે. ત્યારે આ અર્થમાં પદાર્થ છે કે બિંદુ B સુધી સ્થિતિસ્થાપક વર્તણૂક ધરાવે છે કે બિંદુ B સુધી કઈ વર્તણૂક ધરાવે છે? સ્થિતિસ્થાપક વર્તણૂક છે. માટે કહી શકાય બિંદુ B ને આધીન બિંદુ કહીએ છીએ. કઈ બિંદુ? આધીન, જેને સ્થિતિસ્થાપકતાની હદ પણ કહેવાય. અહીંયા સુધી એનો પ્રતિબળ એટલે કે અહીંયા સુધી એ પ્રતિબળ વિકૃત સમપ્રમાણ ના કે પણ પદાર્થને બાહ્ય બળ દૂર કરીએ તો મૂળ સ્થિતિમાં સંપૂર્ણ પાછો આવે છે B થી B, A અને O સુધીના ભાગમાં. પણ O થી A શું છે? સમપ્રમાણમાં એટલે સપ્રમાણતાની હદ, અને A થી B સમપ્રમાણમાં નથી, આટલો જ ફરક છે. માટે તેને અનુરૂપ પ્રતિબળને દ્રવ્યની આધીન પ્રબળતા કહે છે. બિંદુ B આગળના પ્રતિબળને આધીન પ્રબળતા સિગ્મા y, યાદ રાખજો MCQ માટે સિગ્મા y ખાસ MCQ માટે તમારે તૈયાર કરવાનો છે ટોપિક. એલ્ડેડ સ્ટ્રેન્થ કહેવાય, સિગ્મા y કહે છે. ગ્રાફના O થી B વિસ્તારને સ્થિતિસ્થાપક વિસ્તાર કહેવાય. O થી B સુધીનો આખો વિસ્તાર કયો વિસ્તાર કહેવાય? સ્થિતિસ્થાપક વિસ્તાર કહેવાય. અને સ્થિતિસ્થાપકતાની હદ કહીએ છીએ. હદ એટલે શું કે ત્યાંથી બાહ્ય બળ દૂર કરો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં સંપૂર્ણ પાછો આવે છે. ચલો હવે આગળ જોઈએ કાયમી સ્થાપન વિશે. ત્રીજો પોઈન્ટ કયો છે? કાયમી સ્થાપન. તો ચલો મિત્રો દેખો, જો બોજને હજીય વધારવામાં આવે એના કરતા બીથીય વધારવામાં આવે તો ઉદ્ભવતું પ્રતિબળ આધીન પ્રબળતાથી વધી જાય. કોનાથી? આધીન પ્રબળતા સિગ્મા y થી વધી જાય, જેના કારણે વધી જાય છે અને ત્યારે પ્રતિબળના નાના ફેરફાર માટે વિકૃતિમાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે. પ્રતિબળનો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સૂક્ષ્મ ફેરફાર જોવા મળશે, આટલો જ. ત્યારે વિકૃતિનો ફેરફાર દેખો મોટો જોવા મળે છે. એટલે આધીન પ્રબળતાથી વધી જાય એટલે પ્રતિબળમાં કયો ફેરફાર? નાનો, અને વિકૃતિમાં કેવો ફેરફાર જોવા મળે? મોટો ફેરફાર જોવા મળે છે. માટે ગ્રાફના B અને D વચ્ચેના ભાગમાં હકીકત દર્શાવે છે. B અને D ભાગમાં તમે જોઈ શકો છો આટલું પ્રતિબળમાં ફેરફાર થયો, સામે વિકૃતિમાં તમે દેખશો તો આટલો મોટો ફેરફાર જોવા મળે છે. ક્લિયર મિત્રો? ખ્યાલ આવી ગયો હશે. જે આગળની વાત કરી આધીન પ્રબળતાથી વધી જાય ત્યારે, તો ગ્રાફના B અને D વચ્ચે B થી D સુધીના વચ્ચેના કોઈ બિંદુ C પાસે વિરૂપક બળ એટલે કે બોજ દૂર કરતા B થી D વચ્ચે C બિંદુ પાસે તમે બોજ દૂર કરો એટલે બાહ્ય બળ દૂર કરતા પદાર્થ તેના મૂળ પરિમાણમાં પાછો આવતો નથી. કંઈક નવા જ પરંતુ આકૃતિમાં તૂટક રેખા વડે દર્શાવેલા કંઈક નવા માર્ગે પહોંચે છે. દર્શાવેલા માર્ગે આવી અને સ્થિતિ પ્રાપ્ત કરે છે એટલે અહીંયા પહોંચી જાય છે. કઈ જગ્યાએ? નીચે પહોંચી જાય છે. એટલે આ બિંદુ આગળ પ્રતિબળ કેટલું કહેવાય? શૂન્ય. પ્રતિબળ કેટલું કહેવાય? આ પોઈન્ટ આગળ શૂન્ય થાય છે અને વિકૃતિ શૂન્ય થતી નથી, ડઝ નોટ ઇક્વલ ટુ 0. ત્યારે જ કહી શકાય કે તૂટક રેખા દર્શાવેલ માર્ગે આવી સ્થિતિ પ્રાપ્ત કરે છે કે જે તેમાં કઈક કાયમી વિકૃતિ રહી જાય, કાયમી કઈક આકારમાં વિકૃતિ રહી જાય છે એટલે ફેરફાર થાય છે. આવી સ્થિતિમાં દ્રવ્યનું કાયમી સ્થાપન સ્થિતિમાં હોવાનું કહેવાય છે. કઈ સ્થાપન? કાયમી સ્થાપનમાં હોવાનું કહેવાય છે. તો માટે દેખો C સુધીનો વિસ્તાર છે જેને કાયમી સ્થાપન કહીએ છીએ. કયો વિસ્તાર? કાયમી સ્થાપન. આ કાયમી સ્થાપનનો ભાગ દર્શાવ્યો, આટલા સુધી કાયમી સ્થાપનનો આલેખ છે. ત્યારે આ સ્થિતિમાં હોવાનું કહેવાય છે. આ સ્થિતિમાં પ્રતિબળ શૂન્ય થાય છે. આ પોઈન્ટ આગળ પ્રતિબળ કેવું થાય? શૂન્ય થવા છતાં પ્રતિબળ શૂન્ય હોય પરંતુ વિકૃતિ શૂન્ય થતી નથી. એપ્સિલોન ડઝ નોટ ઇક્વલ ટુ 0. હજી તો કાયમી સ્થાપનનો આગળનો ભાગ બાકી છે. પ્લાસ્ટિક વિરૂપણ અને ફ્રેક્ચર પોઈન્ટ વાળો બે ભાગ સમજાવવાના બાકી છે મિત્રો. તો આટલું તમારી નોટબુકમાં લખી કાઢો. આગળ લેક્ચર કન્ટિન્યુઅસ છે, જોતા રહેજો. ચલો મિત્રો ધ્યાન રાખજો. કાયમી સ્થાપનમાં આગળ જઈએ આપણે તો બિંદુ C આગળથી વધારે વિરૂપક બળ લગાડતા વિકૃતિમાં ઝડપથી વધારો થાય છે. અહીંયા દેખજો C માં તમે બળ લગાડો તો વિકૃતિમાં કેવો વધારો થાય? ઝડપથી. પ્રતિબળમાં વધારો કેવો થાય? ઓછો થાય છે. તો ઝડપથી વધારો થાય છે
માટે આ સ્થિતિમાં પદાર્થમાં પ્લાસ્ટિક વિરૂપણ થતું હોય છે. એટલે વિકૃતિમાં જે વધારે ઝડપથી વધારો થાય એટલે કયું વિરૂપણ કહેવાય? પ્લાસ્ટિક વિરૂપણ. સી થી ઈ સુધીમાં આખું વિરૂપણ થાય છે. પ્લાસ્ટિક વિરૂપણ, બળ લગાડતા સી થી આગળ. આ સ્થિતિમાં પ્લાસ્ટિક વિરૂપણ થતું હોય છે. માટે પ્લાસ્ટિક વિરૂપણની ઘટનામાં પદાર્થમાં મહત્તમ આકાર વિકૃતિ ધરાવતા સમતલો એકબીજા પર સરકતા હોય. કઈ વિકૃતિ? આકાર. 3 પ્રકારની વિકૃતિ હતી: સંગત હતી, કદ વિકૃતિ અને આકાર. એમાં આકાર વિકૃતિ ધરાવતા, મહત્તમ આકાર વિકૃતિ ધરાવતા સમતલો એકબીજા પર આમ સરકતા હોય ખેંચાઈને એવું લાગે છે. માટે આલેખ પરના બિંદુ ડી ને દ્રવ્યની અંતિમ તણાવ પ્રબળતા સિગ્મા યુ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ સિગ્મા યુ કહે છે. આકૃતિમાં દેખો, એને બળ લગાડતા ડી પોઈન્ટ મળે છે, એને અંતિમ તણાવ પ્રબળતા કહે છે. માટે આ બિંદુથી આગળ લાગુ પાડેલ બળ ઘટાડવામાં આવે તો પણ વધારાની વિકૃતિ ઉત્પન્ન થાય છે. બળ ઘટાડો છતાં પણ ડી થી આટલી વિકૃતિ ઉત્પન્ન થાય છે. ત્યારે ઉદ્ભવે છે અને ઈ બિંદુ પાસે પદાર્થ તૂટી જાય છે. પછી બળ ઘટાડો પછી પદાર્થ શું થાય? ઈ બિંદુ પાસે તૂટી જાય, જેને ફ્રેક્ચર પોઈન્ટ કહીએ છીએ. અને ઈ બિંદુ પાસે તૂટી જાય માટે બિંદુ ઈ ને કયો પોઈન્ટ કહેવાય? ફ્રેક્ચર પોઈન્ટ કહે છે. તો આ બિંદુને અનુરૂપ પ્રતિબળને બ્રેકિંગ પ્રતિબળ, એ વખતે જે પ્રતિબળ હોય અહીંયા આ પોઈન્ટ આગળ, એ પ્રતિબળને કયું પ્રતિબળ કહેવાય? કે તો બ્રેકિંગ પ્રતિબળ કહે છે. એ પોઈન્ટના પ્રતિબળને કયું પ્રતિબળ કહેવાય? બ્રેકિંગ પ્રતિબળ. અને ત્યાં પદાર્થ તૂટી જાય એને ફ્રેક્ચર પોઈન્ટ કહીએ છીએ. માટે તેનાથી આગળ કોઈ ઘટના બનતી નથી. માટે એમસીક્યુ માટે યાદ રાખજો, જો અંતિમ પ્રબળતા ડી અને ડી, અંતિમ પ્રબળતા એટલે તણાવ પ્રબળતા ડી પોઈન્ટ અને ફ્રેક્ચર પોઈન્ટ ઈ એકબીજાની નજીક પાસે હોય તો પદાર્થ કયો કહેવાય? બટકણો. બળ લગાડો છે, એની લિમિટ તરત તૂટી જતો હોય તો બટકણો પદાર્થ કહે છે અને બટકાનું દ્રવ્ય કહે છે. અને જો ડી અને ઈ બિંદુઓ વધારે દૂર હોય, ડી અને ઈ વધારે દૂર હોય તો એવા દ્રવ્યોને તન્ય દ્રવ્યો કહીએ છીએ. આવા દ્રવ્યોને તો કયા દ્રવ્યો કહેવાય? તન્ય દ્રવ્યો. એટલે તન્ય દ્રવ્યની ધાતુનો આલેખ હતો તો તન્ય દ્રવ્યો કહેવાય. ડી અને ઈ પોઈન્ટ કેવા છે? દૂર હોય છે. તો આપણે પ્રતિબળ વિકૃતિના વક્ર વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આટલા સુધી સમજાવી. હવે એની આગળ આપણે જોઈએ છીએ એક વધારાનો અંદરનો ભાગ, ઇલાસ્ટોમા. ઇલાસ્ટોમર એટલે ઇલાસ્ટિકની વાત છે. ઇલાસ્ટિકમાં જેમ બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે એની લંબાઈમાં વધારો અને ઘટાડો થતો જોયો હશે. તો એના માટેનો અહીંયા પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ દર્શાવ્યો છે. ગ્રાફમાં જોઈ શકો છો પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં નથી. તો ચલો એના અંદર જઈએ. જુદા જુદા દ્રવ્ય માટે પ્રતિબળ વિકૃતિની વર્તણૂક જુદી જુદી હોય છે. વર્તણૂક કેવી હોય? જુદી જુદી. તેથી જુદા જુદા દ્રવ્ય માટે પ્રતિબળ વિકૃતિનો વક્ર જુદો જુદો હોય છે. ઉદાહરણ તરીકે આપણે રબર લઈએ. રબર તેની મૂળ લંબાઈ કરતા ઘણું વધારે ખેંચી શકાય. રબર તેને ખેંચ્યો તો ખેંચી શકાય અને બાહ્ય બળ દૂર કરતો પોતાની મૂળ સ્થિતિમાં સંપૂર્ણ પાછું આવે છે. વધારે ખેંચી શકાય છતાં તે પોતાનો મૂળ આકારમાં પાછું ફરે છે. વેલ્કેનાઇઝ રબર, તો એ વેલ્કેનાઇઝ રબર હોય તો એમાં ખેંચી શકાય પણ મૂળ સ્થિતિમાં એના એ જ માર્ગમાં પાછા આવતા નથી, કંઈક નવા જ માર્ગે આવે છે. તો એના અંદર જે ઘેરાયેલો આલેખનો આકાર બને છે, જે ઘેરાયેલો આલેખનો આકાર હોય ક્ષેત્રફળ, એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાતી ઉર્જા કહેવાય. જેના કારણે મૂળ સ્થિતિમાં તો આવે છે પણ એના જ માર્ગે આવતા નથી. એ વેલ્કેનાઇઝ રબરની વાત કરી. 700% વિકૃતિ હોય છે એમાં. કેટલા? 700. અહીંયા આકૃતિમાં જે આલેખ દર્શાયો છે એ હૃદયમાં રહેલી મહાધમનીની સ્થિતિસ્થાપક પેશી માટેના, કઈ પેશી? સ્થિતિસ્થાપક પેશી માટેના પ્રતિબળ વિકૃતિનો વક્ર દર્શાવેલો છે. કયો? સ્થિતિસ્થાપક પેશી માટેનો વક્ર છે. આલેખ પરથી નોંધો કે પેલો 2 પોઈન્ટ છે. એક પોઈન્ટ છે સ્થિતિસ્થાપક વિસ્તાર ખૂબ જ મોટો હોવા છતાં, આ વિસ્તાર કેવો છે? ખૂબ જ મોટો હોવા છતાં આ દ્રવ્યમાં તે વિસ્તાર હુકના નિયમને અનુસરતું નથી. કયા હુકના નિયમ? એટલે હુકનો નિયમ શું હતો? પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય તો એને અનુસરતા નથી. બીજો પોઈન્ટ, તેમાં કોઈ પ્લાસ્ટિક વિસ્તાર પણ હોતો નથી કે એના ઉપર વિકૃતિમાં ઝડપથી વધારો થાય, પ્રતિબળમાં ઓછો ફેરફાર થાય, એવો કોઈ વિસ્તાર પણ નથી. એટલે પ્લાસ્ટિક વિસ્તાર પણ હોતો નથી. અને લાસ્ટમાં એના ઉદાહરણ મહાધમનીની પેશી લઈ શકાય. એટલે આપણા શરીરના સ્ટ્રેચેબલ હોય છે, તમે જોઈ શકો મહાધમનીની પેશી રબર જેવા દ્રવ્યોને ખેંચીને બહુ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય છે.
માટે આવા દ્રવ્યોને આપણે કયા કહીએ? ઇલાસ્ટોમર તરીકે ઉલ્લેખ કરી શકીએ છીએ મિત્રો. ક્લિયર? તો અહીંયા આપણો ઇલાસ્ટોમરનો આખો ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો. તો અહીંયા સંપૂર્ણ આખો ભાગ ફિનિશ હોય. 9.5 પ્રતિબર વિકૃતિના વક્ર વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા સમજાય છે મિત્રો. તો તમારી નોટબુકમાં લખી તૈયાર કરજો. ખાસ અગત્યનો આઈએમપી પ્રશ્ન છે. એટલે આટલા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.